નમસ્કાર, દૂરદર્શન મીડિયા ન્યૂઝ સાથે હું છું હેમાંગીની પાટીલ. બુલેટિનમાં અત્યારે આપણે વાત કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકોન ઇન્ડિયા 2025 કાર્યક્રમને સંબોધતા સેમિકન્ડક્ટર ચીપને ગણાવી ડિજિટલ ડાયમંડ. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં વર્ચ્યુઅલ માધ્યમથી જીવિકા બેંકનું ઉદ્ઘાટન કર્યું અને સાથે જ અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપથી મૃત્યુઆંક પહોંચ્યો છે 800 પાર અને ભારતે હરેક સંભવ ત્યાં મોકલી છે, હરેક સંભવ મદદ ત્યાં મોકલી છે અને છેલ્લા 24 કલાકમાં કયા રાજ્યમાં, કયા જિલ્લામાં, ક્યાં કેટલો વરસાદ નોંધાયો, આ દરેક વિશે માહિતી મેળવીશું. પણ એ પહેલા નજર કરીશું હેડલાઇન પર. વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે હાંસલ કરી છે દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ. સેમિકોન ઇન્ડિયા 2025નો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ચીપને ગણાવી ડિજિટલ ડાયમંડ. કહ્યું, ભારતની ચીપ વિશ્વમાં લાવશે મોટા પરિવર્તનો. મેડ ઇન ઇન્ડિયા ચીપ ડિસેમ્બર 2025 સુધી બજારમાં થશે ઉપલબ્ધ. ભારત માટે ગૌરવની ક્ષણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરી ભારતમાં નિર્મિત પ્રથમ વિક્રમ 32 બીટ પ્રોસેસર ચીપ. રોકેટ અને લોન્ચ વ્હીકલ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ માઇક્રો પ્રોસેસર ચીપ મજબૂતાઈ સાથે કરશે કામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં જીવિકા બેંકનું કર્યું ઉદ્ઘાટન. ગ્રામીણ મહિલા ઉદ્યમીઓને મળશે સરળતાથી નાણાકીય ભંડોળ. માઇક્રો ફાઇનાન્સ સંસ્થા પરની આત્મનિર્ભરતા થશે ઓછી. સંસ્થાના બેંક ખાતામાં ₹105 કરોડની રકમ કરાઈ ટ્રાન્સફર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગો સાથે યોજી સમીક્ષા બેઠક. કૃષિ, નાણાં, માર્ગ અને મકાન, રમતગમત તથા ગૃહ વિભાગ સાથે વિવિધ મુદ્દે થયું મંથન. કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ સહિત વિવિધ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. યાત્રાધામ અંબાજી તરફ જતા માર્ગો ઉપર આસ્થાનો પ્રવાહ છલકાયો. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા. મોડાસાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા. મહામેળામાં પ્રથમ દિવસે 3,70,000 શ્રદ્ધાળુઓએ મા અંબેના ચરણોમાં નમાવ્યું શીશ. રાજ્યમાં સિઝનનો નોંધાયો 91.15% સરેરાશ વરસાદ. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.35% વરસાદ. સારા વરસાદના પરિણામે 206 જળાશયોમાં 81.2% પાણીનો સંગ્રહ. 111 ડેમ હાઈ એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 89.30% પાણીના જથ્થાનો સંગ્રહ. ઉત્તર ભારતમાં મેઘ પ્રકોપ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં નાગરિકોને હાલાકી. પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરીને શક્ય તમામ મદદની આપી ખાતરી. જમ્મુમાં ભૂસ્ખલન અને ભારે વરસાદની શક્યતાને પગલે શાળાઓમાં રજા જાહેર. પાટનગર દિલ્હીમાં યમુના નદીનું સ્તર ભયજનક સપાટીએ. ભૂકંપથી અસરગ્રસ્ત અફઘાનિસ્તાનમાં મૃત્યુઆંક 800 પાર. 1000થી વધુ લોકો ઘાયલ. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. ભારતે ચોખા, ખાદ્ય પદાર્થ સહિત સામગ્રીની મોકલી માનવીય સહાય. અને એશિયા હોકી કપમાં ભારતની શાનદાર જીત. કઝાકિસ્તાનને 15-0થી આપી માત. અભિષેક, સુખજીતસિંહ અને જુગરાજસિંહની ગોલ સાથે હેટ્રિક. જીત સાથે ભારતે યાદીમાં 9 પોઈન્ટ સાથે હાંસલ કર્યું ટોચનું સ્થાન. તો આવતીકાલે સાઉથ કોરિયા સામે ભારતનો મુકાબલો. સમાચાર વિસ્તારથી જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું છે. જોઈએ જીવન પ્રસારણ. मां के लिए कुछ न कुछ करता रहे, लेकिन मेरी मां ने खुद के लिए नहीं, आप जैसी करोड़ों माताओं की मैं सेवा कर सकूं, इसलिए खुद से अलग करके मुझे जाने की इजाजत दी. आप सब जानते हैं, अब मेरी मां का शरीर तो इस दुनिया में नहीं है. कुछ समय पहले 100 साल की उम्र पूरी करके वो हम सबको छोड़ के चली गई. मेरी उस मां को, जिसका राजनीति से कोई लेना देना नहीं, जिसका शरीर भी अब नहीं है,
मेरी उस मां को आरजेडी कांग्रेस के मंच से भद्दी भद्दी गालियां दी गई। माताएं बहनें, मैं देख रहा हूं आपके चेहरे, आपको भी कितना दर्द हुआ होगा। मैं देख रहा हूं कुछ माताओं के आंख में आंसू मुझे नजर आ रहे हैं। ये बहुत ही दुख देने वाला है, कष्ट देने वाला है, पीड़ा देने वाला है। क्या गुनाह, उस मां का क्या गुनाह जैसे भद्दी गालियां सुना दी जाए। साथियों, हर मां अपने बच्चों को बहुत तपस्या करके पालती है। यहां मेरे सामने बैठी हुई हर मां उतनी ही लगन से, उतनी ही तपस्या से अपने बच्चों को पालती है। बच्चों से बड़ा मां के लिए कुछ नहीं होता है। मैंने भी बचपन से अपनी मां को ऐसे ही रूप में देखा था। उन्होंने बहुत गरीबी में बहुत सारी तकलीफें सहते हुए अपने परिवार को, हम सब भाई बहनों को पाला था। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025 કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે અમારી સફર મોડી શરૂ થઈ હતી, પણ હવે અમને કોઈ રોકી શકશે નહીં। નોઈડા અને બેંગલુરુમાં બની રહેલા ડિઝાઇન સેન્ટરો વિશ્વની સૌથી અદ્યતન ચિપ્સ બનાવવા પર કામ કરી રહ્યા છે। તેમણે ઉમેર્યું કે આ ચિપ 21મી સદીના રત્નો એટલે કે ડિજિટલ હીરા છે। હવે વિશ્વના આર્થિક અને ટેકનોલોજીકલ ભવિષ્યની દિશા સિલિકોન ચિપ દ્વારા નક્કી કરવામાં આવે છે। હવે તે દિવસ દૂર નથી જ્યારે ભારતની સૌથી નાની ચિપ વિશ્વના સૌથી મોટા પરિવર્તનને આગળ ધપાવશે। આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રીએ પીએમ મોદીને સંપૂર્ણપણે સ્વદેશી 32 બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ ચિપની ભેટ આપી હતી। આ સંમેલનમાં 48 દેશોના 2500થી વધુ પ્રતિનિધિઓ સામેલ થયા છે। आज देश भर में प्लग एंड प्ले इंफ्रास्ट्रक्चर मॉडल पर सेमीकंडक्टर पार्क्स बनाए जा रहे हैं। इन पार्क्स में लैंड, पावर सप्लाई, पोर्ट्स, एयरपोर्ट, इन सब की कनेक्टिविटी के साथ स्किल्ड वर्कर पूल तक की सुविधा उपलब्ध है। और जब इनके साथ इंसेंटिव्स भी जुड़ जाते हैं तो इंडस्ट्री का फलना फूलना तय है। पीएलआई इंसेंटिव्स हो, डिजाइन लिंक ग्रांट्स हो, भारत एंड टू एंड कैपेबिलिटीज ऑफर कर रहा है। इसलिए इन्वेस्टमेंट भी लगातार आ रहा है। भारत अब बैकएंड से निकलकर एक फुल स्टैक सेमीकंडक्टर नेशन बनने की ओर बढ़ रहा है। वो दिन दूर नहीं है जब भारत की सबसे छोटी चीप दुनिया के सबसे बड़े चेंज को ड्राइव करेगी। દિલ્હી રમખાણોના ચર્ચિત કેસમાં આરોપીઓના જામીન અંગે આજે હાઈકોર્ટનો નિર્ણય આવી શકે છે। આ કેસ વર્ષ 2020માં દિલ્હીમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે, જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એફઆઈઆર નોંધી હતી, જેમાં ઉમર ખાલિદ સૈફી સહિત 7ના જામીન પર આજે જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શાલિંદર કૌરની બેન્ચ નિર્ણય સંભળાવશે। આ રમખાણો નાગરિકતા સંશોધન કાયદોના વિરુદ્ધ અને સમર્થનના મુદ્દે થયા હતા અને 50 લોકોના મોત થયા હતા। દિલ્હી પોલીસે આ ઘટનામાં આરોપીઓ સામે યુપીએ તેમજ આઈપીસીની અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો। આગળ વાત વધુ સમાચારની તો અફઘાનિસ્તાનમાં આવેલા ભીષણ ભૂકંપને કારણે 800થી વધુ લોકોના મોત થયા છે તેમજ અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ કુદરતી કટોકટીમાં અફઘાનિસ્તાનની મદદ કરવામાં ભારત આગળ આવ્યું છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે,
ભારતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી તેમજ માનવીય સહાય મોકલી છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 6.3 હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ માત્ર 8 કિલોમીટર નીચે હોવાથી નુકસાનની તીવ્રતા વધી ગઈ છે. આશરે 300થી 350 જેટલા લોકો હજી પણ કાટમાળ નીચે દબાયેલા છે. દક્ષિણ પૂર્વી અફઘાનિસ્તાનમાં ગત રાત્રે પણ ભૂકંપના ઝાટકા નોંધાયા હતા. વાત કરીએ વરસાદની, તો હિમાચલ પ્રદેશને વરસાદી આફતથી હજી પણ રાહત નહીં મળી. આજે પણ હવામાન વિભાગે ઘણા જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થવાથી રોડ રસ્તાને નુકસાન થયું છે અને 5 હાઈવે સહિત 788 સડકોને અસર થઈ છે. તો ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલન અટકવાનું નામ નથી લેતું. દહેરાદૂન, ઉત્તરકાશી તથા બાગેશ્વરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિમાં સરકાર લોકોના રાહત અને બચાવ માટે પ્રતિબદ્ધ છે. તેમજ ચારધામ યાત્રા પણ અટકાવી દેવામાં આવી છે. તો જમ્મુમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ અને ભૂસ્ખલનની તીવ્રતા જોતા તમામ શાળા અને કોલેજો બંધ છે. તેમજ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય હાઈવે 5મા દિવસે પણ બંધ છે. તો પંજાબમાં પણ વરસાદી આફતની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરીને તમામ મદદની ખાતરી આપી હતી. અને હવે વાત કરીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની, તો દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 95.31% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કુલ 91.15% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા અને ધરમપુરમાં 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદના ઝાલોદ, ડાંગના સુબીર અને આવામાં 1.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આ તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીનો જળ સંગ્રહ 135 મીટરની સપાટીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમજ દક્ષિણના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन में ही. और हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए दिया गया है गुजरात रीजन के लिए. 2 सितंबर हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है. 3 सितंबर से वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में. डे 4 एंड 5 5 सितंबर एंड 6 सितंबर में आपका रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में. इसमें एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં કૃષિ, નાણાં, માર્ગ અને મકાન, રમતગમત તથા ગૃહ વિભાગના કાર્યો માટેની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ નાણામંત્રી કનુ દેસાઈ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં દિવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે, જેમાં દિવાલ નીચે મહિલા દબાઈ જતા તેમનું મોત નીપજ્યું છે. ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ જૂનીગઢી નજીક આવેલા તાલુકા પોલીસ મથકની દિવાલ અચાનક પડી ગઈ હતી, જેમાં 40 વર્ષીય મહિલા દબાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આજે આ વિસ્તારના ગણેશજીનું વિસર્જન થવાનું છે. સ્થિતિ કોલ મળે તો જૂની દિવાલ પડી ગઈ છે, એટલે તરત જ ઘટના સ્થળે ભદ્રકચેરી વિસ્તાર ફાયર બ્રિગેડના કર્મચારીઓ, પાણીગેટ ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશનના કર્મચારી અધિકારીઓ સ્થળ પર આવી ગયા. આ દિવાલ જે પડી છે એના નીચે એક મહિલા દબાઈ હતી. ખેડા જિલ્લાના વસો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગર્ભા માતા તથા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. સ્ત્રી રોગો અને બાળ રોગોના નિષ્ણાંતો દ્વારા વજન, ઊંચાઈ, બીપી સહિત તમામ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત કરાયેલી તપાસમાં સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર, ડિલિવરી સમયે 108ની મદદ સહિતની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કેમ્પમાં માતા તેમજ બાળકોને લાવવાને લઈ જવા માટે CHC દ્વારા વિશેષ ગાડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ વ્યવસ્થા અને માહિતી માટે મહિલાઓએ તંત્રનો આભાર માન્યો હતો. ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત ચાલતા કાર્યક્રમ પોષણ અંતર્ગત સગર્ભા માતા તથા કુપોષિત બાળકોનો કેમ્પ અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વસો ખાતે રાખવામાં આવે છે. તેમાં સગર્ભા માતાની તમામ પ્રકારની તપાસ, પેટની તપાસ, લોહીની તપાસ,
તથા નોર્મલ સુવાવડ કરે એ માટેનું તમામ કાઉન્સિલ કરવામાં આવે છે. સુવાવડ માટે બી કોઈ બી ઇમરજન્સી માટે બી 108ની સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાનો લાભ લે એ માટે કાઉન્સિલ કરવામાં આવે છે. અમે અહીંયા સામૂહિક આયુર્વેદિક કેન્દ્રમાં વસ્તુમાં બતાવવા આવ્યા છે. બીજા બહેનોને એટલું જ હું કહીશ કે અહીંયા આગળ સરસ સુવિધા છે, સારવાર સારી આપે છે. આ સરકાર તરફથી છે અને 108ની પણ સુવિધા સારી છે અહીંયા. ડાંગ જિલ્લામાં નવજાત તેમજ 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્ય માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. ડાંગ જિલ્લાની 311 ગામની આંગણવાડીઓમાં માતાઓને સોમવારથી શનિવાર સુધી પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. મેન્યુ પ્રમાણે ભોજન મળવાથી તમામ પોષક તત્વો બાળકને તેમજ ધાત્રી માતાને પણ મળે છે. ડાંગ જિલ્લામાં પોષણ સુધા યોજનાનો 2000થી વધુ માતાઓને તેનો લાભ મળી રહ્યો છે. આંગણવાડીમાં જે સગર્ભા માતા, ધાત્રી માતા આવે એમના પોષણ સ્તરમાં વધારો થાય, બાળ મૃત્યુમાં ઘટાડો થાય અને માતા મૃત્યુમાં ઘટાડો થાય એ એનો મુખ્ય ઉદ્દેશ છે. સગર્ભાવસ્થા અને ધાત્રીવસ્થા એવી અવસ્થા છે કે એમાં વધારે પોષણની જરૂરિયાત રહે છે. એમાં બાળકની તંદુરસ્તી અને માતાના પોષણ માટે ડબલ કિલો કેલરી શક્તિની જરૂર પડે છે. તો એવા સમયે ડાંગ જેવા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં જે પોષણ સુધા યોજના છે એ ખૂબ આશીર્વાદરૂપ બની છે. કારણ કે આ યોજનામાં આંગણવાડીમાં 1 टंकનું संपूर्ण भोजन આપવામાં આવે છે. यहाँ आंगनवाड़ी में जो पोषण सुविधा मिलती है वो बहुत अच्छी तरह से मिलती है. सोमवार से शनिवार तक बहुत अच्छे से खाना भी देते हैं और अच्छा रहता है वो खाना सब. મને આંગણવાડીમાં દરરોજનું જમવાનું આપે છે. મારી બેબી 1 વર્ષની છે. દરરોજના અલગ અલગ જમવાનું આપે છે. મને અહીંયા સગર્ભા માતા છું ને મને 6ઠો માસ ચાલુ છે. મેનુ મુજબ અમને જમવાનું આપે છે અને એનો લાભ હું સરકારનો લઉં છું. બનાસકાંઠાના ચરોતર ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે અંબાજીના પદયાત્રીઓની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા અને સેવાને બિરદાવી હતી. જિલ્લા ભાજપ અને બનાસકાંઠા હોમિયોપેથી ડોક્ટર એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાટણ, કચ્છ અને બનાસકાંઠાથી જતા પદયાત્રીઓને સેવા આપવામાં આવી રહી છે. આ પ્રસંગે રજની પટેલે જણાવ્યું હતું કે મા અંબાના ધામે આવતા પદયાત્રીઓ માટે સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવતા કેમ્પ અભિનંદનને પાત્ર છે. ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના અમારા કમલમ કાર્યાલયની સામે એક સેવા કેમ્પનું આજે શરૂઆત કરવામાં આવી છે. અહીંયા યાત્રાળુઓને ચા, નાસ્તો, મેડિકલ સુવિધાઓ વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી પૂરું પાડવામાં આવશે. જે સેવા કેમ્પો ચલાવી રહ્યા છે એવા તમામને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અમદાવાદમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા 36મી વિભાગ સ્તરીય યુવા સાંસદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 400 જેટલા વિદ્યાર્થીઓએ યુવા સાંસદ પ્રતિભા સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં KVSના અમદાવાદ વિભાગના ડેપ્યુટી કમિશનર ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થી અવસ્થામાં જ વિદ્યાર્થીઓ રાજકારણના પાઠ શીખે, પરિણામે રાજકારણમાં સાચા મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી યુવા સાંસદ પ્રતિભા સ્પર્ધા યોજવામાં આવે છે. યુવાનોને આ પ્રકારની ટ્રેનિંગ આપવી જ જોઈએ. 1966થી આ યુવા સાંસદનો કાર્યક્રમ શરૂ થયો છે. 36મો સંભાગીય પ્રતિસ્પર્ધા છે પાર્લામેન્ટ એ અહીંયા યોજાઈ રહી છે. ખૂબ સુંદર વ્યવસ્થા છે. પાર્ટિસિપેન્ટ પણ બાળકો ઉત્સાહથી કરી રહ્યા છે. पूरे गुजरात राज्य से करीब 400 से ज़्यादा बच्चे इसमें प्रतिभागी हैं. ये जो प्रतियोगिता है ये जो प्रजातांत्रिक मूल्यों हैं को सशक्त करने के लिए, उन्हें प्रशस्त करने के लिए ये प्रतियोगिताएं होती हैं. इस प्रतियोगिता के बाद में ये बच्चे जोनल स्तर पर प्रतिभागी बनेंगे, वहाँ पे भाग लेंगे. उसके बाद में राष्ट्रीय स्तर पर ये प्रतिभागी जाएंगे और इन्हें संसद में भी यदि इनका पोजीशन आती है तो संसद में भी, इंडियन पार्लियामेंट में भी इन्हें अपना प्रदर्शन करने का मौका मिलेगा.
છોટાઉદેપુર જિલ્લામાં સુરક્ષા સોસાયટી દ્વારા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. નવા કાયદા અંગે જાગૃતિ ફેલાવવા ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. સુરક્ષા સોસાયટીએ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપીને તેમના ઉત્સાહને વધાર્યો હતો. આ ત્રણેય કોમ્પિટિશનમાં ટોટલ 29 જેટલા લોકોએ ભાગ લઈને પોતાની કલાકારી, પોતાની ક્રિએટિવિટીનો એક નમૂનો આપ્યો હતો. તો 1, 2, 3 આવનાર સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા હતા, જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપવામાં આવેલા હતા. તે ઉપરાંત બાકીના જે કોમ્પિટિટર હતા, જે લોકો નંબરમાં નહોતા આવ્યા, પણ તેઓને પણ પ્રોત્સાહન રૂપે અમારા તરફથી જિલ્લાની સુરક્ષા સમિતિ જિલ્લાની સુરક્ષા સોસાયટીની કમિટીએ નક્કી કરીને ઇનામ આપેલ હતા. તો આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા માટે હું તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બારડોલીના પલસાણા તાલુકાના જુડવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં કાપડ રંગવાના ડ્રમમાં ભીષણ બ્લાસ્ટ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રચંડ બ્લાસ્ટ બાદ મિલમાં આગ લાગી ગઈ હતી, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 15થી 20 જેટલા શ્રમિકો ઘાયલ થયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે સુરત અને જિલ્લાની 15થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. અરવલ્લી આરટીઓ અને પોલીસ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓને રિફ્લેક્ટર સાથે રેડેમ જેકેટ આપવામાં આવ્યા છે. મોડાસાના વિવિધ માર્ગો ઉપર અંબાજી જતા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોડાસા આરટીઓ કચેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસામો શરૂ કરાયો છે, ત્યારે અહીં ચા, નાસ્તો તેમજ મેડિકલ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે 3.70 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, જ્યારે મંદિરના શિખરે 140 ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિર ટ્રસ્ટમાં વિવિધ કાઉન્ટર ઉપર 29.44 લાખની આવક નોંધાઈ છે. ભાદરવી પૂનમના મેળા માટે મંદિર મનમોહક રોશનીથી સુશોભિત કરાયું છે. પ્રથમ દિવસે મંદિરમાંથી 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે અને નિઃશુલ્ક ભોજનાલયમાં 45,000 શ્રદ્ધાળુઓએ ભોજનનો લાભ લીધો છે અને 22,000 જેટલા મુસાફરોએ એસટી સુવિધાનો પણ લાભ લીધો છે. આ મેળો સ્વચ્છતા એ જ સેવાની થીમ ઉપર યોજાઈ રહ્યો છે, ત્યારે અંબાજી શહેરમાં સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મૂકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસ સુખદ રૂપે પસાર થયો છે, ત્યારે મેળાના 7 દિવસ આ જ રીતે શાંતિપૂર્ણ પસાર થશે. આજે બીજા દિવસે પણ સવારથી મંદિરમાં માઈ ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ મણિનગર વિસ્તારમાં દક્ષિણીના રાજા ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિના પૂજન અર્ચનનો લાભ લીધો હતો. તેમજ શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. અહીં ઓપરેશન સિંદૂરની થીમ સાથે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે, જ્યાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ ઓપરેશન સિંદૂરના સેલ્ફી પોઈન્ટમાં ફોટા પણ લે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ભારતીય જનતા પાર્ટી અમદાવાદના શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, દૂરદર્શનનો વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં આજે વિશ્વ નાળિયેર દિવસ પર ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં અમદાવાદ બાગાયત વિભાગના નાયબ નિયામક જયદેવસિંહ પરમાર ઉપસ્થિત રહેશે. તો જોવાનું ચૂકશો નહીં. જિંદગી કેફે બપોરે 3:30 વાગે ડીડી ગિરનાર પર અને ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ પર. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.